રામ રામ ને સીતારામ બધા દૈરાને આરોડા બ્લોકમાં સ્વાગત છે અને સવારના વેગા છે 7:30. તો આજે આપણે મોટર ઉતારવાની છે તો હાજી બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. તો ચાલો ઉતારવાની કરીએ ચાલુ અને કપાલ નહાધાન બધું કરીને રાખ્યું છે. તો અત્યારે હવે ખાલી ઉતારવાની જ છે. તો ચાલો જઈએ એ બાજુ અને કરીએ ઉતારવાની શરૂઆત. હાલો તો મિત્રો આવી ગયા છે અહીંયા નિયાર પાસે અને હવે આ મોટર ઉતારવાની છે. તો હાજી એટલી ઉતારી છે, એક મોટર ને પંપ ખાલી ઉતાર્યું છે અને હવે કરીએ ઉતારવાની શરૂઆત. તો કેબલના હાંધા બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે. તો 740 ફૂટ ઉતારવાની છે, પાછી કાઢી હતી એટલી જ છે. તો 750 ફૂટ નિયાર છે. તો ચાલો બધું કરીએ મેળે અને કરીએ ઉતારવાની શરૂઆત. આમાં ભર્યું છે આપણે પાણી શેમ્પુ વાળું. તો આટા ધોવાતા જાય અને પાછી ઉતરતી જાય. અને આ દોરી છે બધી કેબલ બાંધવાની, આવી દોરી છે. તો ચાલો કરીએ શરૂઆત અને મંડીએ ઉતારવા. 2.5-3 કલાક જેવું થાય તો ત્યાં ઉતરી જાય અને પછી હુપડી આંકવા જવાનું છે બપોર પછી કદાચ. તો જોઈ ઉતારીને પછી જાઉં, ખાતર ભરવા જવાનું છે. હાલો તો મિત્રો જો આપણે એટલી મોટર ઉતારી છે. તો હવે 250 ફૂટ જેવી બાકી રહી છે અને લાઇટ વહી ગઈ છે. તો ઘોડી આપણે મોટર ઉપર હાલે છે. તો અત્યારે બધું બંધ પડ્યું છે અને વાગી ગયા છે 2. તો હવે મોટરનું એટલું કામ રાખી દઈ અને એટલી છે હવે લાઈન ઉતારવાની. તો એ પછી ઉતારી લેવું. તો બપોર પછી આપણે ખાતર ભરવા જવાનું છે. તો આ પાડી દીધી છે. તો ચાલો જઈએ ટ્રેક્ટર લઈને અને ભરીએ ખાતર. નહીં હાલો તો મિત્રો આવી ગયા છે અહીં ઘરે અને ઉપડી જોઈડી છે, ડીઝલ નાખી દીધું છે, ટ્રેક્ટર થઈ ગયું છે કમ્પ્લીટ. તો ચાલો જઈએ અને કરીએ ખાતર ભરવાની શરૂઆત. અરસીભાઈ ત્યાં જવાનું છે. તો ચાલો જઈએ અને ભરીએ ખાતર. હાલો તો મિત્રો આવી ગયા છે અહીં અરસીભાઈની ત્યાં ખાતર ભરવા. તો જો અહીંયા એટલું ખાતર છે. તો આ ઊભો પટ્ટો એમનો ભરવાનો છે આખો અને 2 ટ્રેક્ટરો છે, એક એક આગળ ભરી દીધા છે, ગયા છે ઠલવવા. તો કરી દીધી છે ખાતરની શરૂઆત. તો 8-10 ફેરા જેવું થાય. ચાલો મંડીએ ભરવા, ટ્રેક્ટર આવે એટલે.
હાલો તો મિત્રો આપણું ખાતર ભરાઈ ગયું છે, ભરવા ગયા હતા હર્ષિભાઈ ત્યાં. અને ચાલો હવે જઈ પાછા વાળી, અને લાઇટ આવી ગઈ છે તો કરીએ પાછી મોટર ઉતારવાની શરૂઆત. થોડીક બાકી રહી છે 250 ફૂટ જેવી, તો ચાલો જઈને ઉતારીએ મોટર. હાલો તો મિત્રો આપણી મોટર ઉતરી ગઈ છે કમ્પ્લીટ, અને આપણે ખાતર ભરીને આવતા રહ્યા છીએ. તો શેકાઈ કરી લીધી છે, ઠાવકેરું પાણી કાઢે છે. તો કાલે કર્યું મોટર ચાલુ વાઢિયામાં. તો ચાલો આજનો બ્લોગ કરીએ આપણે અહીંયા હવે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.